બગસરામાં વિજય ચોક ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ગેમ ઝોનમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ। શહેરના વિજય ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ હતી। વિવિધ સંસ્થાના આગેવાનો અને શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બગસરા શહેરમાં લોકોએ વ્યક્ત કર્યું દુઃખ। સમગ્ર ગુજરાતની અંદર તમામ જનતાઓને આજે ખૂબ દુઃખની લાગણી અનુભવી। આના અનુસંધાનમાં ગુજરાતના અનેક શહેરોમાં મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના આવી રીતે સામૂહિક કાર્યક્રમો ગુજરાતમાં ખૂબ થયા છે। આના અનુસંધાને સમગ્ર વેપારી આલમ, કારીગરો આલમ, સમગ્ર જ્ઞાતિઓને મૌખિક આમંત્રણ અને વોટ્સઅપથી આમંત્રણથી દઈને પણ આજે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે રાખ્યો છે। દરેક મૃતકોને આપણે 2 મિનિટ મૌન પાળી અને સંધ્યા શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। સાથોસાથ ગઈકાલે દિલ્હીની અંદર પણ બેબી કેર હોસ્પિટલની અંદર 10 લોકોના અગ્નિકાંડની અંદર મૃત્યુ થયા છે અને આની અંદર 10માંથી 7 તો નાના ભૂલકાઓને પણ અગ્નિકાંડમાં મૃત્યુ થયા છે। તો રાજકોટ અને દિલ્હી તમામ મૃતકોને આપણે 2 મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। ત્યારબાદ કેન્ડલથી જગાવી અને દરેક મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। તો આપ સૌને વિનંતી 2 મિનિટ મૌન પાળી અને આપણે દરેક મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ